રામ રામ સમાન પ્રભુ નાહી કહો. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું. રામચરિતમાનસને જ્યાં પૂરું કર્યું ત્યાં સ્પષ્ટ બોલ્યા છે ભગવાન શ્રી રામભદ્રની લવલેશ થોડીક એવી પણ મારા ઉપર કૃપા થઈ ગઈ અને પાયો પરમ વિશ્રામ. ગોસ્વામી તુલસીદાસજી લખવા પૂરતા જાગૃત છે કે મને પરમ વિશ્રામની પ્રાપ્તિ થઈ. ભગવાન વેદવ્યાસ જ્યાં ભાગવતને પરિપૂર્ણ કરે છે, આપ એના અંતિમ શબ્દને જોશો તો આપને ખબર પડશે. કેવળ બે હાથ જોડીને પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી હરિને વંદન કર્યા છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. એ પરમ હરિને ચરણે મારા પ્રણામ હો, જેની કૃપાથી આજ આ ભગવાન વેદવ્યાસ કહે છે મને પરમ સુખ પ્રાપ્ત થયું. હૃદયની અંદર પરમ સંતોષ થયો છે અને એ પરમ સંતોષને વહેંચવાની લાગણી પેલી વેલી આવી. વિચાર થયો કોઈ લાયક મળે એને મારે આ શાસ્ત્ર આપવું છે. ભારત વર્ષના મોટા મોટા માથાઓની ઉપર મંડી નજર ફરવા. અને જેમ હમણાં આપણે ચર્ચા કરી ગયા વિરામની પહેલા શ્રી શુકદેવજી ઉપર એક નજર સ્થિર થઈ છે. શ્રી શુકદેવજી મહારાજ દીકરો છે એટલે નહીં, લાયક છે એટલે, પુત્ર છે એટલે નહીં, પાત્ર છે એટલે. મોટે ભાગે લોકો પુત્રને ગોતે, પાત્રને નથી ગોતતા અને એટલે સારી સારી વિદ્યાઓ નષ્ટ થઈ જાય છે. ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા લાયક નથી એટલે બ્રહ્માસ્ત્ર છોડવાનું શીખવાડ્યું, એને પાછું વાળતા આવડ્યું નહીં. શીખવાડ્યું તો હશે. વિદ્યાર્થી ઠોઠ હતો, અર્જુન વિદ્યાર્થી હોશિયાર હતો. ગુરુ દ્રોણે એને પોતાની બધી જ વિદ્યાઓ આપી છે. ક્યારેક કંઈક દેવાનું મન થાય ત્યારે પુત્ર ન ગોતવાનો, પાત્ર ગોતો. કોણ પાત્ર છે? વિદ્યા પાત્રને જ જાય, ધારો તોય પુત્રને ન જાય. મારો કહેવાનો મતલબ પુત્ર અયોગ્ય છે એમ નહીં, પણ જે લાયક હશે પછી એ પુત્ર પણ હોઈ શકે. શ્રી શુકદેવજી મહારાજને બોલાવ્યા છે અને ભાગવત શાસ્ત્ર ભણાવ્યું છે. રાજા પરીક્ષિતે જુવાન ઉંમરમાં આ કથા શું કામ સાંભળી, આવો સવાલ હતો. થોડું મહાભારતમાં લઈ જાય છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પરિપૂર્ણ થયું ને એવે સમયે ઇન્દ્રને, આપણે દુર્યોધનને અશ્વત્થામાએ મારી નાખ્યો. દુર્યોધનની સાથળ ભીમની ગદાથી ભાંગી ગઈ. ભીમે જ્યાં એ ગદાનો પ્રહાર કર્યો છે સાથળ ઉપર ને ઇન્દ્ર પેલો આપણો દુર્યોધન પડ્યો છે, એ વેટાણે ત્યાં અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા આવીને ઇન્દ્ર પેલા દુર્યોધનને કહે છે, દુર્યોધન પ્રાણ છોડી દે. કેમ? તું આખી જિંદગી ખોટું કરવામાં કંઈ બાકી રાખી નથી. રાજ્ય પાંડવોનું જ હતું, તમારે જોઈતું હતું અને તમે બહુ પેલી કરી હો. દુર્યોધન હવે પ્રાણને રાખીને કંઈ ફાયદો નથી. દુર્યોધને કીધું, અશ્વત્થામા અમે 100 ભાઈઓ કપાઈ મર્યા ને ખાલી 5 અને 5 જીવતા. એકાદાનું માથું જોયું હોત તો અંદરથી થોડું સુખ થાત. અશ્વત્થામાએ કીધું, તારા મારી ઉપર બહુ ઉપકાર છે, ચાલ હું તને કંઈ મદદ કરું. અશ્વત્થામા જાય છે. પાંડવો જ્યાં સૂતા હતા ત્યાં ગયો, પલંગ ઉપર સૂતેલા 5 જણાને જોયા. ખડગનો પ્રહાર કર્યો છે, 5 માથા કાપ્યા. વાળથી એ 5 મસ્તકોને પકડ્યા છે અને આવ્યો દુર્યોધનની પાસે. કીધું, દુર્યોધન, લે આ તારા 5 શત્રુઓ. તમે 100 જણા મળીને ન કરી શક્યા, મેં એકલાએ કરી આપ્યું. દુર્યોધન રાજી બહુ થયો. પછી કહે છે, અશ્વત્થામા, આ તે કર્યું કેવી રીતે? કીધું, સૂતા હતા. અને આ કુરુક્ષેત્ર એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ નિયમોનું પાલન નથી થયું. સૂતેલાને ના મરાય. પણ આ યુદ્ધની અંદર યુદ્ધના જેટલા નિયમો છે બધાને જાણે નેવે મૂકી દીધા છે. વળી પાછું દુર્યોધનના મનમાં એમ આવ્યું કે આણે હારાએ બીજા બધાએ તો ઠીક, પણ ભીમને કેમ માર્યો હોય છે?
બીજા બધાય તો ઠીક એમ કહેવાય એવા પાંડવો નહોતા હો. યુધિષ્ઠિર ઠીક નહોતો, નકુળ, સહદેવ કે અર્જુન કોઈ સામાન્ય નહોતા. પણ દુર્યોધન પોતાનાથી ભીમ ન મર્યો ને એટલે પછી વિચાર આવ્યો કે આણે ભીમને કેમ માર્યો છે. આપણાથી ન થાય એ બીજા કરી જાય તો આપણે એમ થાય કે ઈ હારું કેમ થાય. બાકી જે વસ્તુ આપણે કરી શકતા હોય એ બીજો કરી જાય તો આપણે એમ થાય શું મોટી વાત છે. અહીંયા આવી રીતે 3 કલાક પલાઠી મારીને અમે બેસીએ તો સામેથી ઘણા બહુ વિચાર આવે કે આ હારા પલાઠી બદલે અહીંયા કેમ બેહાતું હોય છે. આપણે તો થોડીક વાર થઈ નથી ને આમ કરીને બેઠા હોય. અમને એમ થાય કે અમારે તો કંઈક કામ છે, આ બોલવાનું છે એટલે બેસાઈ જાય, આપણું ધ્યાન ન પડે પછી કે પલાઠી બંધ આવી રીતના મારેલી છે. તો તમે હાવ મૂંગા મૂંગા કેવી રીતે બેસતા છો ભગવાનને ખબર. કોક વળી વાહેથી એમ કે કોઈ મૂંગા ના હોય ભાઈ, એ તો મગજ ધ્યાન કથામાં રસ આવે એટલી વાર, બાકી તો એ વાહેથી વાતો કરતા હોય. ભીમને કેમ માર્યો હશે આ વાત આવી, અને એક માથાને લીધું છે જ્યાં દબાવે છે. કિશોર ઉંમરના એ પાંડવોના પુત્રોનું માથું હતું, તરત જ ફૂટી ગયું. દુર્યોધને માથાનો ઘા, ભાઈ હતું એમ રહેવા દો, હવે કઈ હળી નહીં કર્યા. દુર્યોધને માથાનો ઘા કર્યો, અને જ્યાં આ વસ્તુ થઈ એટલે અશ્વત્થામાએ કીધું કેમ? દુર્યોધને કીધું તને ભાન નથી પડતી, એલા મને તો પડે છે. આ પાંડવોના માથા ન હોય જે હું દબાવું ને તૂટી જાય. તારી કઈ ભૂલ થઈ અશ્વત્થામા? કીધું બિલકુલ ભૂલ નથી થઈ. રોજ પાંડવો જ્યાં સૂતા હતા ત્યાં જ ગયો હતો અને 5 ને સૂતેલા જોયા અને મેં 5 ના માથા ઉતારી લીધા. દુર્યોધને કીધું બધું સાચું પણ એ પાંડવો નથી. અરે ક્યાં ભૂલ થઈ ગઈ? કીધું ભૂલ ક્યાંય નથી થઈ ગઈ, પણ તારો પ્લાન છે એ આપણા બેયનો બાપ દ્વારકાધીશ છે ને એને ખબર પડી ગઈ. જે મનમાં વિચાર્યું હતું એ બધું ભગવાનને ખબર પડી ગઈ છે. અશ્વત્થામા એવે સમયે આજનો દિવસ એને બરાબર પાંડવોને કીધું હશે કે આજે તમે રોજ હું છો ન્યા નહીં હુતા, હું એને ઓળખું છું. આખી જિંદગી કૂડકપટ કરીને થાક્યો પણ હું કોઈ દી એને પૂગી વર્યો નથી. આજે મરતા મરતા પણ છેલ્લો ઘા કરવાની કોશિશ કરી પણ કંઈ વળ્યું નહીં. અશ્વત્થામા ત્યાંથી વયો ગયો. દુર્યોધનનું મૃત્યુ થયું. સવારના પાંડવોને ખબર પડી. કૃષ્ણ અને અર્જુન અશ્વત્થામાની પાછળ દોડ્યા છે. અશ્વત્થામાને પકડી લીધો. પેલા તો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને બચવાની કોશિશ કરી, પરંતુ શ્રી કૃષ્ણ જેને મારવા માંગે એને કોઈ બચાવી હગે નહીં, અને શ્રી કૃષ્ણ જેને બચાવવા માંગે એને કોઈ મારી હગે નહીં. હાલે એનું. કોઈ મારે તોય ઈ મારે ને તારે તોય ઈ તારે. હાલે એનું. ખોટું બોલે તો ઈ એનું જ હાલે, સાચું બોલે તો એનું જ હાલે. આપણે ધોડાધોડ કરીએ પણ હાલે એનું. માનવ જાણે મેં કરું કરતલ, દૂજો કોઈ આદર્યા અજવચ રહે, મારો હરિ કરે સો હોય. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અર્જુન ઉપર અશ્વત્થામાએ, પરંતુ અર્જુનજીએ કૃષ્ણ ભગવાનની સલાહથી સામે બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પછી બંને બ્રહ્માસ્ત્રને પાછા લઈ લીધા. અશ્વત્થામાને બાંધ્યો. આ બ્રહ્માસ્ત્ર પાછા લીધાની વાત આવે ને એટલે મને હારું બહુ મન થાય કે એક વસ્તુ કહું. અત્યારે તમે જુઓ આપણે શસ્ત્રો બનાવ્યા છે, આપણને હજી ખાલી છોડતા જ આવડે છે. હજી આપણે પાછા વારી શકતા નથી. વિજ્ઞાને હજી આટલું ગોતવાનું બાકી છે, હે ને? એક વખત છૂટી જાય પછી પાછું નથી વળી શકાતું. પણ આ આપણા શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે આવા અસ્ત્ર શસ્ત્ર હતા કે જેને તમે છોડી પણ શકો અને પછી એને વાળી પણ શકો. એ હજી કરવાનું બાકી છે. થાય, શીખે જ છે બધા, તો ધીરે ધીરે બધું શીખશે. અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે તે પ્રતિજ્ઞા કરેલી છે પાંચાળીને સાંભળતા, જેને તારા 5 દીકરાને માર્યા છે એને માથું ઉતારીને એની માથે તને બેસાડીને પછી સ્નાન કરાવીશ. ત્યાં સુધી દીકરાઓ મરી ગયા એનું સ્નાન નહીં કરતી. આ અશ્વત્થામા રહ્યો, પકડ અને મારી નાખ. કૃષ્ણ ભગવાનની સામે જોઈને અર્જુનજી હસવા માંડ્યા કે તમે મારી પરીક્ષા કરો છો. તમને બ્રાહ્મણ વાલો અને તમે અત્યારે બ્રાહ્મણને મારી નાખવાનું કહો છો. હકીકતમાં આ આજ્ઞા નથી, આ પરીક્ષા છે. અને જે ભેગા રહેતા હોય ને એ સમજી જાય કે આ વાક્ય તો એકનું એક જ છે, પણ હું કામ બોલાણું છે. અર્જુનજીએ અશ્વત્થામાને માર્યો નહીં, બાંધી લીધો. કૃષ્ણને કીધું પ્રભુ તમે કહો છો, મારી પ્રતિજ્ઞા છે, બધી વાત સાચી, પરંતુ આ આરોપી, આ ગુનેગાર
દ્રૌપદીનો છે, કારણ કે દ્રૌપદીના 5 છોકરાઓને માર્યા છે. મારે નિર્ણય ન કરાય, આપણે દ્રૌપદીની પાસે લઈ જાય. કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા, કારણ કે અર્જુનજી પરીક્ષામાં પાસ થયા. લઈને આવ્યા છે, દ્રૌપદીની સામે ઉભો રાખ્યો અશ્વત્થામાને. લે દ્રૌપદી, તારા 5 પુત્રોને મારનારો આ હત્યારો. દ્રૌપદીની આંખો રડી રડીને સૂજી ગયેલી. આંખો ઊંચી કરીને જોયું તો સામે ગુરુપુત્ર, અને જ્યાં અશ્વત્થામાને જોયો, દ્રૌપદીએ ઊભા થઈને અશ્વત્થામાને પ્રણામ કર્યા. વામ સ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીએ વંદન કર્યા. અર્જુનજી જોઈ રહ્યા કે આ શું કરે છે. ત્યાં તો બોલી, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુઃ. આને છોડી દો, આને છોડી દો. આ બ્રાહ્મણ છે, આ ગુરુ છે. આને આવી રીતે કોણે બાંધ્યા? અર્જુનજીએ કહ્યું, આણે તારા 5 દીકરાઓને માર્યા છે, એ છે આ હત્યારો છે. દ્રૌપદીજી કહે છે, હત્યારો છે તો હશે, પણ અત્યારે મારી સામે ઉભા છે આ ગુરુદેવ છે. અર્જુનજી, જે ગુરુજીની પાસેથી તમે આ ધનુર્વિદ્યા શીખ્યા છો ને, એનો જ દીકરો ઉભો છે તમારી સામે. ગુરુનો દીકરો ગુરુ જ હોય છે. મહારાજ, મારા 5 પુત્રોને આણે માર્યા છે, વાત સાચી છે, પરંતુ મારી સામે ઉભા છે તે બ્રહ્મણ્ય દેવ, ભગવાનના વહાલા બ્રાહ્મણ દેવતા છે. 5 દીકરા મરી ગયા છે, પણ મારી પાસે 5 પતિ છે. હું અનાથ નથી થઈ. પણ આની માં કૃપી ગુરુ દ્રોણ અને આ અશ્વત્થામા બેના સહારે જીવતી હતી, પણ ગુરુ દ્રોણ કુરુક્ષેત્રના યુદ્ધમાં પહેલા જ ખપી ગયા છે. એ માં પાસે આ દીકરો એક જ છે. જગતની એક માં દ્રૌપદીને તમે કદાચ રડતી ન રોકી શકો તો કંઈ વાંધો નહીં. જગતની બીજી માં, અશ્વત્થામાની માં, એને અશ્વત્થામાને મારીને રડાવો તો નહીં. ફરિયાદી વકીલ થઈ ગઈ, આરોપીનો કેસ લડે છે. વિચિત્ર વાત છે ને. પણ દ્રૌપદીને દયાની દેવી કહેવામાં આવે છે, આપને ખબર છે? અને મજા જુઓ, જેણે 5 પુત્રોને મારી નાખ્યા છે એવા અશ્વત્થામાને અત્યારે છોડી મૂકો એમ કહેનારી દ્રૌપદી, જેણે સભામાં પોતાની સાથળ બતાવેલી, એ દુર્યોધન દુશાસનને મરતા સુધી માફ કરતી નથી. શીખવા જેવી વાત છે, કોને માફ કરાય, કોને ન કરાય. કુરુરાજ સભાની અંદર વડીલો બેઠા હતા અને આ રાજસભા હતી, અને ત્યાં જુગાર રમવા બેઠા, અને એમાં યુધિષ્ઠિર કદાચ દ્રૌપદીને હારી ગયા. જે એક પછી એક ટ્રેજેડી થતી રહી. એવે સમયે દ્રૌપદીને ત્યાં લાવ્યા છે. મહાભારતની કથા આપ સૌની જાણીતી છે. અને એ સમયે દુર્યોધને પોતાની જાંઘ બતાવી છે, અને દ્રૌપદીએ ત્યારે જ પ્રતિજ્ઞા કરી છે કે તારી એ જાંઘ ફાટે નહીં, એનું લોહી નીકળે નહીં, મારા વાળમાં જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી આ વાળને બાંધીશ નહીં. કૃષ્ણને કાયમ દેખાડ્યા કરતી પોતાના વાળ. અર્જુનને, ભીમને કાયમ જગાડ્યા કરતી કે આ વાળ મેં બાંધ્યા નથી, યાદ રાખજો શેના માટે નથી બાંધ્યા. હિંસા પ્રિય નથી દ્રૌપદી. યુદ્ધવાળી માનસિકતાની નથી દ્રૌપદી. બાંધણા જેને બહુ પસંદ છે ઘરમાં, એવી દ્રૌપદી નથી. પણ દ્રૌપદી કહે છે, આ લોકોને એવી શિક્ષા કરો કે ભવિષ્યમાં ફરીથી પાછા કોઈ દેરિયા જેઠિયા કુટુંબની પુત્ર વધુઓની સામે આ દશા આવી રીતે કરતા પહેલા 100 વાર વિચાર કરે. ભાભી છે, માં સમાન છે. યાદ રાખજો, જિંદગીની અસલ મજા લેવી હોય તો મર્યાદામાં જ છે. મર્યાદામાં જ છે. ત્રીજી વાર સાંભળી લો, મર્યાદામાં જ છે. જેણે 5 છોકરાને મારી નાખ્યા એ અશ્વત્થામાને માફ કરે છે, દુર્યોધન દુશાસનને માફ કરતી નથી. કહેવાનો મતલબ એ છે કે શીખો કેને માફ કરાય, કેને ના કરાય. દ્રૌપદી દયાની દેવી છે. મારા 5 દીકરા મરી ગયા, વાત સાચી છે, પણ મારી પાસે મારા 5 પતિ છે. હું અનાથ નથી થઈ ગઈ. પણ જો અશ્વત્થામાને મારી નાખશો તો આની માં એ અનાથ થઈ જશે. સાવધાન. ભગવાને ખૂબ બુદ્ધિ આપી છે, એનો યોગ્ય ઉપયોગ કરો.
દેરાણી જેઠાણી અંદર અંદર રાજકારણ કરવાની અંદર જ ખાલી પોતાની બુદ્ધિનો દુરુપયોગ ના કરે, બુદ્ધિનો ઉપયોગ અહીંયા કરો. જોયું કેને માફ કરાય કેને ના કરાય, શીખો. હવે ફસામણી ન્યા થઈ કે જેવી દ્રૌપદી આવી રીતે કેસ લડવા માંડી અશ્વત્થામાનો, એટલે યુધિષ્ઠિર આગળ આવ્યા ને એણે અર્જુનને કીધું કે અર્જુન, દ્રૌપદીની વાત સાચી છે, અશ્વત્થામાને છોડી દે. ત્યાં ભીમ સાંભળતો હતો એટલે ભીમે પોતાની વાત રાખી. અર્જુન જે સૂતેલા છોકરાઓને ન દુર્યોધનને કંઈ કામ લાગ્યું છોકરાઓને મારી નાખવાથી, ન અશ્વત્થામાનું કંઈ હિત થયું, અને એવાને આ યુધિષ્ઠિરમાં બુદ્ધિ નથી એમ કહે છે કે છોડી દે. આ દ્રૌપદીમાં બુદ્ધિ નથી એમ કહે છે છોડી દે. સૂતેલા છોકરાઓને મારીને કોનું હિત કર્યું એને? કાં તું માર ને કાં મને કે. હવે શું કરવું? કારણ કે યુધિષ્ઠિર મોટો ભાઈ છે અને ભીમ પણ મોટો ભાઈ છે. અર્જુનજી વચ્ચે છે, નકુળ સહદેવ નાના છે અને યુધિષ્ઠિર ભીમ મોટા છે, આ વચ્ચે છે ને. હવે શું કરવું? દ્રૌપદી કે છોડી દો, યુધિષ્ઠિર કે છોડી દો, ભીમ કે મારી નાખો, અને અર્જુનની ખુદની પ્રતિજ્ઞા કે જેણે તારા છોકરાઓને માર્યા છે એને હું મારી નાખીશ. મારી નાખે તો બ્રહ્મ હત્યા, ન મારે તો પ્રતિજ્ઞા તૂટે. અને આવી રીતે હલવાઈએ ને ત્યારે ગોવિંદના શરણમાં જાઓ. આપણે હલવાઈએ તે ગુંડાઓના શરણે જઈએ છીએ. ગુંડાવે બચાવે ને ગોવિંદે બચાવે, પણ ફરક ક્યાં છે? કીધું ગુંડાઓ બીજાથી બચાવે, પણ ગુંડાઓથી પછી કોણ બચાવે? અભી તેરે કો નહીં ટપકાને કા પૈસા लगेगा. જ્યારે હલવાઓ ત્યારે ગોવિંદના શરણે જાઓ સાહેબ. ફસાણા છે એ લોકો ગોવિંદના શરણે ગયા, અને જે ગોવિંદના શરણે ગયા એની મુક્તિ થઈ. અભયનું એક જ સ્થાન છે ને એનું નામ છે ગોવિંદ. જગતમાં એવો કોઈ ભય નથી જેનાથી દ્વારકાધીશ ન બચાવી શકે. કોક દી અજમાવો તો ખબર પડે ને. અર્જુનજીએ ભગવાન દ્વારકાધીશની સામે જોયું, કેશવ આપ બચાવો પ્રભુ. અને ભગવાનને તો જગતમાં ગમે એવડી મોટી મુશ્કેલી ન તૂટી પડે, તમે એને ગમે તે જો યારો હસતો જોઈ લ્યો. આય વસુદેવ દેવકીના 6 છોકરાઓને કંસે મારી નાખ્યા, દશા કેવી ખરાબ, અને આને તમે જો તો એ તો દાંત જ કાઢે લે. અત્યારે પરિસ્થિતિ કેટલી બધી ભયંકર. હવે અર્જુનજી કહે છે કે મારી સંપૂર્ણ બુદ્ધિ મેં લગાડી દીધી, મારા મગજમાં બેસતું નથી, મારે ધર્મને કેવી રીતે બચાવવો? બ્રાહ્મણને મારવો ન મારવો, પ્રતિજ્ઞા તોડી નાખું ન તોડી નાખું, હું શું કરું? બહુ બુદ્ધિનું કામ કર્યું. જ્યારે હલવાણો ત્યારે કૃષ્ણની પાસે ગયો. શ્રી કૃષ્ણને પૂછે છે આપ કહો. અને ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે, અર્જુન એવું છે ભાઈ કે આતતાઈને તો મારી જ નખાય. સૂતેલા છોકરાઓને માર્યા છે. અશ્વત્થામા આતતાઈ છે. આપણે ત્યાં શબ્દ છે, ભગવદ્ ગીતામાં શબ્દ આવે. સૂતેલા લોકો હોય ને એના ઘરને આગ લગાડી દે એ આતતાઈ છે. ભયંકર જે ખરાબ ટાઈપનો ક્રાઇમ કરનારા છે બધા આતતાઈ છે. કહ્યું અર્જુન આતતાઈને તો ખતમ જ કરી નાખવો જોઈએ. જ્યાં આટલી વાત થઈ ત્યાં તો ભીમે તાળી વગાડી, ચાલો જજમેન્ટ આપણી ફેવરમાં આવ્યું, અર્જુન ખતમ કર. ત્યાં તરત જ દ્વારકાધીશ બોલ્યા, પરંતુ અર્જુન જ્યારે આતતાઈ બ્રાહ્મણ છે ત્યારે એને મૃત્યુદંડ નથી અપાતો, એને અલગ રીતે દંડ અપાય છે. બ્રાહ્મણ જ્યારે છે ત્યારે બ્રાહ્મણે શરીર દંડમ ન. એની પાસે કંઈ પૈસા હોય તો લઈ લો, એની ચોટલી કાપી નાખો, અને એને જાણીતા લોકો હોય, જે એને પગે લાગનારા છે એવા જાણીતા લોકો હોય એની વચમાં, જ્યાં એની આબરૂ હોય એવી જગ્યામાંથી એનું અપમાન કરીને એને કાઢી મૂકો. આ બ્રાહ્મણ માટે દંડ છે. એવી બુદ્ધિ ક્યાંથી ગોતી આવ્યા? આજકાલના બ્રાહ્મણોએ લખેલું નથી, આ સ્વયં વેદવ્યાસે લખેલું છે. દ્રષ્ટિમાં દોષ છે એટલે સૃષ્ટિમાં દોષ લાગે છે. નહીં, આ એટલા માટે લખ્યું છે કે બ્રાહ્મણના લોહીમાં ભરોસો છે. આબરૂદાર માણસના લોહીની અંદર વિશ્વાસ છે. પ્રસિદ્ધ કથા તમે સાંભળી હશે. કોઈ સમયે કોઈ એક જ ચોરીની અંદર 2 જણા પકડાણા. એક ગામનો રીઢો ચોર અને બીજો
તો કે ઈ નગરનો શેઠ. એક જ સરખી ચોરી, અને એક બાજુ નગર શેઠ છે અને એક બાજુ રીઢો ચોર છે. રાજાના સામે બંનેને લઈ આવવામાં આવ્યા. એ સમયે રાજાએ કીધું, આ ચોર ચોરીઓ કરવામાંથી પાછો આવતો જ નથી, આણે બહુ ભયંકર ચોરીઓ કરી છે, એક કામ કરો, આને ફાંસીએ લટકાવી દો. તરત જ સૈનિકો લઈને વયા ગયા એને. અને આ બાજુ ઓલા નગર શેઠ હતા, એને માટે થઈને જ્યાં વાત આવી કે હવે આનો ન્યાય કરો, એવે સમયે રાજા એને મરજી પડે એમ સંભળાવવા માંડ્યો. નગર શેઠ થઈને આમ કરો, મારી બાજુમાં બેસાડું છું, આખું ગામ જોવે એવી રીતે હું તમને માન આપું છું, તમારી પાસેથી સલાહ લઉં છું, અને આજ તમે આવું કામ કર્યું. તમે મારો વિશ્વાસ તોડ્યો છે, તમે આખા ગામનો વિશ્વાસ તોડ્યો છે, તમે તમારા સંસ્કારોથી વિરુદ્ધનું કામ કર્યું છે, તમને જોઈને દુનિયા શું શીખશે? આટલું બોલ્યો પછી કે થાવ ઘર ભેગા. અને આખી પ્રજામાં વાત ફેલાઈ ગઈ કે જોઈ લે, નગર શેઠ છે એટલે ખાલી બે શબ્દ કહીને કીધું થાવ ઘર ભેગા, અને ઓલો ચોર હતો મોટો માણસ નથી એટલે એને ટીંગાડી દીધો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. આ કઈ ન્યાય છે? આને કઈ ન્યાય કહેવાય? ઓલો શેઠિયો છે, ટાઈમસર ટેક્સ આપી દેતો હોય ને 5-25 કરોડ આપી દેતો હોય એટલે એને ખાલી બે શબ્દ કીધા, અને ઓલો નાનો માણસ છે, કોઈ જાતની લાગવગ નથી, કોઈ દી કઈ પ્રસાદી નથી પહોંચાડતો એટલે એને ફાંસી. ગામ આખામાં વાત ફેલાઈ ગઈ. સાંજ પડી ત્યારે પ્રધાનજી છે રાજાની પાસે આવ્યા, કીધું તમારા વિરોધમાં ગામમાં વાત આવી રીતે ચાલે છે. શું ચાલે છે? કીધું તમે આજ અન્યાય કર્યો. શું અન્યાય કર્યો? કીધું ઓલો રીઢો ચોર હતો ને પહોંચતો માણસ નહીં એટલે ફાંસી, અને આ નગર શેઠ છે એટલે એને ખાલી બે કડવા વેણ કહીને તમે મોકલી દીધા. રાજાએ કીધું વાત સાચી છે, મારી ભૂલ થાય તો તમારે મને કેવું જોઈએ. એક કામ કરો, આપણે કાલ બેયને પાછા બોલાવો, ચોરને પાછા બોલાવો, ઓલા ના પડી દો ભાઈ ફાંસી નહીં દેતા, અને સવારે સભા બધી મળે ત્યારે ગામમાં લોકો હોય અને બોલાવજો, ને આપણે ફરી પાછા ન્યાય કરીએ, તમને જેમ યોગ્ય લાગે એમ કરશું આપણે. હું પ્રધાનજીએ વાતને સ્વીકારી છે. ગામની નજરમાં પણ રાજાનું માન બની રહે એટલા માટે થઈને ફેર વિચારણાની વાત થઈ. સવારના પોરમાં જેલમાંથી ચોરને લઈ આવ્યા, અને પછી રાજાજી આવ્યા ત્યારે રાજાએ કીધું ભાઈ શેઠજી કેમ ન આવ્યા, એક કામ કરો, બે જણાને મોકલો, શેઠને લઈ આવો. બે સૈનિકો દોડતા દોડતા શેઠની હવેલીએ જાય છે, અને ત્યાંથી થોડીક વારમાં તો પાછા આવ્યા, ખાલી હાથે આવ્યા. કોઈએ પૂછ્યું શું થયું, ત્યારે કહે છે શેઠ રાત્રિના સમયે જ પંખામાં લટકીને ગુજરી ગયા. કેમ? આબરૂદાર માણસનું સમાજની વચમાં અપમાન થયું, હવે જીવવું તો એનો કોઈ મતલબ નથી. જીવતો તો ત્યાં સુધી નગર શેઠની જેમ જીવ્યો. એ આબરૂને લાયક જો મેં કામ ન કર્યું હોય તો મને જીવવાનો અધિકાર નથી. રાજા દયાળુ છે કે મને ખાલી કડવા વેણ કહીને છોડી દીધો, મારે જીવાય નહીં. શેઠ લટકી ગયા. રાજાએ આખી પ્રજાની સામે આમ નજર કરી, સમજાણું મેં ન્યાય જ કર્યો તો, પણ મારે રાજાએ થઈને એ શેઠને લટકાડવા ન પડે. મને ખબર હતી આ આબરૂદાર માણસ છે, આવી રીતે મારે ચોરને બે કડવા વેણ કહીને મોકલી ન દેવાય. એ તો રીઢા જ હોય, પોલીસવાળા મારી મારીને ભાંગી નાખે જ તોય જેવા ટાટિયા હરખા થયા વરી પાછા કોકને નથી ઉતરતા. એને બે કડવા વેણ કઈ ન મોકલાય, એને ટીંગાડી જ દેવા પડે, કારણ કે અમુક એવા ઘૂસી ગયા છે, ટીંગાડે જ પાર છે. જ્યાં સુધી લઈને ફરીએ ત્યાં સુધી આપણે દુઃખી થવાનું છે. અમુકને પતાવે જ પાર છે. ભીમ જે કહે છે કે આને મારી નાખો એ સાચી વાત છે, કારણ કે અમુક સમયે આ વસ્તુની પણ જરૂર પડે છે, આ દંડનું પણ વિધાન છે. રાજાની બંને ફરજ છે, યોગ્ય લોકોનું સન્માન થાય અને જે દુષ્ટ છે એને દંડ કરવામાં આવે. પણ એ શ્લોક આખો લખાણો છે કે રાજાની શું શું ફરજ છે, અને એમાં પહેલા લખ્યું છે દુષ્ટસ્ય દંડઃ, અને પછી લખ્યું છે સુજનસ્ય પૂજા. સુજન જે સજ્જનો છે, સમાજની અંદર દીવાદાંડી રૂપ જે લોકોનું ચરિત્ર છે, એ લોકોની પૂજા થાય, પણ એ પછી એ થોડીક મોડી થાય તો એ કંઈ વાંધો નહીં. એવોર્ડ દેવામાં થોડાક મોડા પડીએ એનો વાંધો નહીં, કારણ કે જે સેવા કરે છે એને એવોર્ડની પડી જ નથી. એવોર્ડ હાટું સેવા કરતા હોય એને કરવી જ નહીં. જે પોતાની રીતે કામ કરે છે એને કામનો જેટલો આનંદ છે કે સન્માન થાય તોય હું ન થાય. ઓલું નોબેલ પ્રાઇઝ કહે છે ગાંધી બાપુને હજી નથી આપ્યું, એ હવે ન દે તો જ સારું. નોબેલની ગાંધીને જરૂર નથી, એને પોતે પોતાની રીતે સેવા કરી. જે સેવા કરનારા છે એ લોકો સન્માનની આશાથી સેવા કરતા પણ નથી. પણ દુષ્ટસ્ય દંડઃ. તમે તમારા એક ઘરને ચલાવતા હો,
એક આખી શેરીને કે એક સમાજને તમે કદાચ ગાઈડ કરતા હો, એક આખા તાલુકો તમારી નીચે હોય, એક જિલ્લો હોય કે એક રાજ્ય હોય કે એક આખી કન્ટ્રી હોય, દુષ્ટસ્ય દંડઃ બહુ જ જરૂરી છે. જ્યાં જ્યાં દુષ્ટતા જુઓ ત્યાં દંડ કરો, નહીતર તમારા ખુદની નીચે, તમારા જ નાકની નીચે ક્રાઇમ થતો હશે ને તમે કંઈ કરી નહીં શકો. દુષ્ટસ્ય દંડઃ. રાજા કહે છે એ ચોરને દંડ દેવો જરૂરી હતો, એને બે કડવા વેણ કઈ ન મોકલી દેવાય. અને આ શેઠની મને ખબર હતી કે આ જીવી નહીં હગે. મેં ન્યાય જ કર્યો છે અને ન્યાય આ રીતે જ થાય. આપણે ઉતાવળિયા થઈ જઈએ એનાથી ન્યાયના નિયમો ન બદલે. એટલા માટે થઈને ન્યાયની પાલિકા જે છે એ ત્યાં અનુભવી માણસો બેસે અને એ લોકોની ટકોરને નીચેના લોકો છે એ લોકોએ ગંભીરતાથી લેવી જોઈએ. ખેર, દ્વારકાધીશે કહ્યું આને શરીરનો દંડ નહીં કરો, આની પાસે જે કંઈ પૈસા હોય એ લઈ લો, આનું અપમાન કરો અને આની શિખાને કાપી નાખો. અશ્વત્થામાના માથામાં મણી હતો એ લઈ લીધો છે. અર્જુનજીએ ધક્કો મારીને કાઢી મૂક્યા. આ મૃત્યુ દંડ જ છે. બ્રાહ્મણોએ પોતાના માટે હારું હારું લખ્યું નથી. યાદ રાખો, આપણા શાસ્ત્રમાં જ્યાં ન સમજાય, તમને જેના ચરણમાં શ્રદ્ધા હોય એની પાસે જઈને પૂછો, અને કોઈ નહીં તો આ તો છે જ. દ્વારકાવાળાની પાસે જઈને પૂછો કે આ મને નથી સમજાતું. કોઈ માણસ ન મળે તો ભગવાનને પૂછો. પ્રશ્ન સાચો હશે તો કૃષ્ણ બોલશે. પૂછશો તોની વાત છે. ફોસલાવતો નથી. લોકો પૂછતા રહ્યા છે અને જવાબો પણ મળતા રહ્યા છે. એટલા માટે થઈને કહું છું, કૃષ્ણને પૂછશો તો એ પ્રશ્નનો જવાબ પણ મળશે. હવે અશ્વત્થામાનો જીવ બચાવ્યો કહેવાય ને ગમે એમ તો એ કૃષ્ણએ, પણ આ હારા કૃતજ્ઞ. ખેર, પછી તો અહીંયા પાંડવોએ પોતાના બાળકોનું બધું જે શ્રાદ્ધાદી સંસ્કાર હોય એ કર્યા. જ્યાં કૃષ્ણ ભગવાને જોયું કે હવે અહીંયાનું બધું જે કંઈ કામ કરવાનું હતું એ થઈ ગયું છે, યુધિષ્ઠિર રાજા બની ગયા છે અને હવે હું મારે દ્વારકા પાછું જવું જોઈએ. કૃષ્ણ ભગવાન જ્યાં દ્વારકા જવા માટે થઈને તૈયાર થયા ત્યાં તો ઉત્તરા આવે છે. કૃષ્ણ ભગવાનને કહે છે, પ્રભુ મારું રક્ષણ કરો, કેમ કે અશ્વત્થામાએ 5 પાંડવોને મારી નાખવા માટે 5 બાણ છોડ્યા છે અને ઉત્તરાના પેટમાં રહેલા બાળકને મારી નાખવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. જ્યાં કૃષ્ણ ભગવાન દ્વારકા જવા તૈયાર થયા ત્યાં તો તરત જ દોડતી દોડતી ઉત્તર આવે છે, મહારાજ રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. કદાચ હું મરી જાઉં તો વાંધો નહીં, પણ મારો ગર્ભ ન પડે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણએ જોયું, ઉત્તરાના પાછા પેસતા શ્વાસ વડે એના ઉદરની અંદર પ્રવિષ્ટ થયા અને પેલો ગર્ભ છે એની રક્ષા કરી. ભગતને જરૂર પડે તો કનૈયો પેટમાં ઉતરી જવાય તૈયાર છે. હવે આના કરતા વધારે કોણ સેવા કરે બોલો? ગર્ભની રક્ષા કરવા માટે પણ ભગવાન શ્રી હરિ તૈયાર થયા છે. ગર્ભ રક્ષા કરી. 5 બાણ છોડ્યા અશ્વત્થામાએ, એને કાપી નાખ્યા. પાંડવોની રક્ષા કરી, પાંડવોના પુત્રોની રક્ષા કરી, પાંડવોના પુત્રોની પણ રક્ષા કરી. આ જોઈને કુંતા માતા પ્રસન્ન થયા. કુંતા માતાએ કૃષ્ણ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. હે પરમ પુરુષ, હું આપને વંદન કરું છું. કૃષ્ણ ભગવાન કહે છે, તમે મારા ફઈ થાવ, તમારે થોડું મન પગે લગાય. કુંતા માતા કહે છે, ફઈ ભત્રીજાને પગે નથી લાગી રહી, એક ભક્ત છે જે ભગવાનને પગે લાગી રહી છે. સંબંધમાં હું તારી ફઈ થાઉં તો એનાથી શું થાય, પણ હું મારી નજરે જોઉં છું, કનૈયા તને તારી સગીમાં દેવકી વાલી નથી, એટલી બધી હું વાલી છું. યથા હૃષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ શુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો ત્વયૈવ નાથેન મુહુર્વિપદગણા.
હે નાથ, તમે જ રક્ષા કરી છે. તમારી માં તમારી સગી માં દેવકી છે, એ તમને વાલી નથી એમ નહીં, પણ એના 6 છોકરાઓને કંસે મારી નાખ્યા, તમે એને બચાવ્યા નથી. પણ આજ હું મારી સામે જોઉં છું તો મારા 5 પુત્ર પાંડવોને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં વાળ વાંકો થવા દીધો નથી. મારી તો રક્ષા કરી, ત્યાં દેવકીની તો રક્ષા કરી હતી, પણ દેવકીના છોકરાઓને મરવા દીધા. જ્યારે મારો વિચાર કરું છું ત્યારે મને પણ બચાવી અને મારા છોકરાઓને પણ બચાવી. અરે મારા છોકરાઓને તો બચાવ્યા, મારા છોકરાના છોકરાઓને, અરે એના છોકરાઓને પણ બચાવવા માટે તમે દાખલો કરો છો. દેખાય છે તમને તમારી સગી માં દેવકી કરતા મારા ઉપર વિશેષ સ્નેહ છે. પ્રભુ એક વરદાન માંગુ? કીધું માંગો. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. વિપદઃ સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. ભવતો દર્શનમ યત સ્યાત્ પુનર્ભવ દર્શનમ. ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. ભવતો દર્શનમ યત સ્યાત્ પુનર્ભવ દર્શનમ. વિપદઃ સંતુ નઃ શશ્વત. નઃ અમને, શાશ્વત હંમેશને માટે, વિપદઃ સંતુ અમારી ઉપર વિપત્તિઓ આવે. કોઈ માગે આવું? આપણે તો બધાય ભક્તજનો કે સંકટ. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. હે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. અમારી ઉપર હે જગદગુરુ વિપત્તિઓના ડુંગરા તૂટી પડે. યુધિષ્ઠિરે કીધું, માં 60 વર્ષ પૂરા થઈ ગયા, નાઠી કે હું આ ઓછા દુઃખ જોયા છે? કુંતા માતા યુધિષ્ઠિરને કહે છે, બેટા આ વાળ તડકામાં સફેદ નથી થયા. તારા બાપા પાંડુ જે દિવસના મને પરિણીને લઈ આવ્યા તે દિવસથી લઈને આજ દી સુધી આ હસ્તિનાપુરના મહેલમાં જે જે થયું, આ આંખોએ બધું જોયું છે. એક આખો જમાનો મારી સામેથી વીતી ગયો છે અને બધી જ વસ્તુઓને મેં મારી સગી આંખે જોઈ છે. મારો અનુભવ એમ કહે છે કે જ્યારે મારી ઉપર કષ્ટ આવ્યું, કૃષ્ણ હાજર થઈ ગયા. મારો અનુભવ એમ કહે છે કે જ્યારે જ્યારે વિપત્તિ તૂટી પડી, વાસુદેવ ક્ષણમાં હાજર થઈ ગયો. મારે એ કહેવું છે કે જો દુઃખમાં જ દ્વારકાધીશ આવતો હોય તો પ્રભુ મને દુઃખ જ આપો. હું દુઃખ નથી માંગતી, હું દામોદરને માંગુ છું. જો દુઃખમાં જ તમે આવો તો મને દુઃખ આપો. મને સુખ છે કે દુઃખ છે એનાથી મતલબ નથી, મને તું છે કે નહીં. મારી પાસે દુઃખમાં જ આવતો હોય, હે દ્વારકાધીશ મને દુઃખ આપ. સુખ में सुमिरन ना करे, दुख में करे सब कोई. सुख में सुमिरन ना करे, दुख में करे सब कोई. जो सुख में सुमिरन करे,
तो दुख कहां से हो। जो सुख में सुमिरन करे तो दुख कहां से हो। हे हरि विपत्ति आपो, संपदो नैव संपदः। સંપત્તિ અસલમાં સંપત્તિ નથી. વિપદો નૈવ વિપદઃ. હકીકતમાં જેને હું ને તમે વિપત્તિ સમજીએ છીએ, વિપત્તિ દુઃખ પણ નથી, અને સંપત્તિ સમજીએ છીએ, સંપત્તિ પણ નથી. તો સંપત્તિ અને વિપત્તિ કોને કહેવાય? સંપદો નૈવ સંપદઃ, વિપદો નૈવ વિપદઃ. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. વિષ્ણુનું વિસ્મરણ. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. સંપન્નારાયણ સ્મૃતિ. સંપન્નારાયણ સ્મૃતિ. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. ભગવાનનું વિસ્મરણ, ભગવાન ભૂલાય એ જ વિપત્તિ. અને સંપન્ન નારાયણ સ્મૃતિ. સંપત્તિ એ જ છે કે ચિત્તમાં નારાયણ બેઠો હોય. સંપત્તિથી શું થાય? સુખ મળે? અત્યારે તમારા મનમાં નારાયણ બેઠો છે, કહો અત્યારે તમે સુખી છો કે નહીં? સંપત્તિ આજે છે, કાલ નથી. નારાયણ તમારા ખિસ્સામાં જ છે. સંપત્તિ ગઈકાલે નહોતી, આજે છે. નારાયણ તો પેલાય હતો. નારાયણ અત્યારે પણ છે. કદાચ કાલ ઉઠીને દિવસ બદલી જાય તો નારાયણ ક્યાં જવાનું? આપણને જ્યારે પરીક્ષા આવે ત્યારે ભગવાન યાદ આવે. ભગવાન તો જ્યારે એમને કોર્સ ભણાવતા હતા ત્યારે બેઠા હતા આપણી બાજુમાં. ભગવાન તો જ્યારે પરીક્ષા આવી ત્યારે પણ ભગવાન આપણી બાજુમાં હતા. અને પરીક્ષા પૂરી થઈ જાય અને વેકેશનમાં આપણે બધા આનંદ કરતા હશું ત્યારે ભગવાન ક્યાં જવાનું? वो तो आपके पास ही है. આપણે હુઈ જાય વાલા, એ તો આમ બેઠો હોય ને આપણને જોતો હોય. આખો દી બોલ બોલ કરે જ ને, થાકી ગયો છે, સૂતો છે. દુનિયા ધારે તો એ કાયમ મારી તમારી ભેગી ના રહી શકે. દુનિયા ધારે તો પણ મારી તમારી સાથે કાયમ ન રહી શકે. ભગવાન ખુદ ધારે તો પણ મને તમને મૂકી ના શકે. કારણ કે ભગવાન મૂકી દે પછી આ શરીરને ઉપાડવા માટે ભગવાન મૂકતો નથી. કુંતા માતા એવી રૂડી સ્તુતિ કરીને તો ભગવાન રાજી થઈ ગયા. હું ભાઈ પછી તો હસ્તિનાપુરમાં રોકાઈ ગયા. જ્યાં ભગવાન દ્વારકા જવા માટે રથમાં ચડતા હતા અને પાછા આવી ગયા, તે બધા લોકો એટલા બધા રાજી થયા. હારું હારું હારું, બહુ સરસ. યુધિષ્ઠિરને એમ થયું હું હમણાં નવો નવો રાજા થયો જ નથી, મારા હાટું રોકાણા. સુભદ્રાને એમ થયું મારો ભાઈ જાતો તો મારી આંખમાં આંસુડા આવી ગયા, એનાથી જોવાનું નહીં, એટલા માટે થઈને એ રોકાઈ ગયા. અર્જુનને એમ થયું મારો મિત્ર છે, મારા વિના એને હાલે નહીં, એટલા માટે રોકાઈ ગયા છે. કુંતા માતાને એમ થયું મેં સ્તુતિ કરી હતી, મારી સ્તુતિથી પ્રસન્ન થઈને રોકાઈ ગયા છે. ભગવાન બધા માટે રોકાણા છે. પણ મુખ્ય હેતુ એ છે કે ભીષ્મ દાદાનો અંતિમ સમય નજીક છે અને મેં ભીષ્મ દાદાને વરદાન આપ્યું છે કે જ્યારે તમારો અંતિમ સમય આવશે ત્યારે હું તમારી સામે ઊભો હોઈશ. બસ આ વાત માટે થઈને હસ્તિનાપુરથી દ્વારકા જતા શ્રી કૃષ્ણ રોકાઈ ગયા. બધા લોકો બહુ પ્રસન્ન થયા અને પછી તો ભગવાનને સરસના ભોજન કરાવ્યા. બધાને જમાડ્યા. તો ભગવાનને ભેગા ભેગા તમે જમી લે. ઘડિયાળના કાંટા અત્યારે અહીંયા ઊભું રહેવા માટે કહે છે. બપોરે 3 વાગ્યે ફરીથી અહીંયાથી આગળ. પછી ભગવાન ક્યાં ગયા એ હું તમને કહીશ, તમે આવજો.
જમીને હોઈ ગયા, ચા પીધી, શું કર્યું હું તમને કહીશ, તમે આવજો. અને મને 6:30 સુધીની છૂટ છે ને, એટલે કઈ નક્કી નહીં, તો 6:30 વાગે નહીં વાગે અહીંયા બેઠા પછી ખરેખર આપણો હાથમાં કઈ હોતું નથી. એટલે નેચરલી જે થશે તે 3 વાગે આવી જાશું એટલું ફિક્સ, અને 6:30 સુધી છૂટ છે. 2 વાત ફિક્સ છે. સારું, આવો અત્યારની કથાને વિરામ આપું. એ પૂર્વે 10 મિનિટ માટે ભગવાનનું નામ બોલીએ, પછી કથાને વિરામ આપીએ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, શબ્દ સમજાય તો ગાઓ. ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ
कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा 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 कृष्ण गोविंद गोविंद 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 कृष्ण 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 गोविंद गोविंद हे गोपाल राधा 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 कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधा 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 कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद
गोपाल राधा कृष्ण गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविंद ગોવિંદ ગુણગાન સાથે કથાને વિરામ. જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ શ્રી ગિરિરાજ ધરણ શ્રી ગોવર્ધનનાથ શ્રી બાલકૃષ્ણનાથ સદગુરુ દેવ કી નમઃ પાર્વતી પતયે હરે